દરેક રાજકારણી રાજીનામું આપે ત્યારે એમ જ કહે છે કે અમે અંગત કારણોસર, પણ એ અંગત કારણો અંગતના બીજા જ હોય છે. જો એ ખુલાસા કરે તો જનતાને અને જાહેર જીવનમાં વિશ્વાસ કરતા લોકોના મનમાં પણ એક ધરપટ બેસે કે નહીં ભાઈ, આ રાજીનામું જે કારણોસર આપ્યું છે એ યોગ્ય છે અને રાજુ કરપડા એની જગ્યાએ યોગ્ય છે. અથવા તો આવી રીતે લોકો નેતા તરીકે ઉભરી અને પછી એને કોઈ લાલચ, ધાક ધમકી અથવા તો પૈસાથી ખરીદાઈ જતા હોય તો એ જનતાના નામે, પ્રજાના નામે, ખેડૂતોના નામે એક રાજકારણનું નાટક જ છે. આપણે સૌએ એવું જ માનવું રહ્યું. એટલે મિત્રો, ખરેખર હવે કોઈ રાજકારણી જે કાંઈ કરે પણ જનતા જાગૃત થશે ત્યારે જ આ રાજકારણીની શાન ઠેકાણે આવશે અને ત્યારે જ આ રાજકારણી સુધરશે. નહીંતર તો ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, એ આપણા સૌ ઉપર આવી રીતે રાજરમત રમીને પોતાના રાજકીય રોટલા શેકી લેશે અને પોતાના ઘર ભરી લેશે અને આપણે બસ એની પાછળ દોડ્યા કરવાનું, વાહવાહી કરવાનું, આપણે જ્યાં છીએ ત્યાં, અથવા તો આપણે નુકસાન થશે. એટલે જનતાએ જાગૃત થવાનું છે. રાજકારણી ઉપર ભરોસો કરવો અને કેટલો કરવો એ પણ જનતાએ વિચાર કરીને હવે જાગૃત થઈ અને મતદાન કરવાનું છે. અને મતનું એક હથિયાર જ એવું છે કે જે તમે રાજકારણીને સીધા કરી શકો. બસ મિત્રો, મારું કહેવાનું એટલું જ છે કે જે કોઈ રાજકારણી રાજીનામું આપે અથવા તો જે કાંઈ હોય એ પક્ષો એકબીજાના કાવા દાવા કરે, પણ એનું કારણ જનતાને ખરેખર જણાવવું જ જોઈએ. જો એ સાચા હોય તો એણે રાજીનામાનું કારણ જણાવી દેવું જોઈએ. બાકી તો દરેક પાર્ટીમાં અંદરો અંદર ડખા હોય જ છે અને રાજકારણ છે એટલે આવું ચાલતું જ રહેવાનું છે. પણ જનતાએ જાગૃત થવાનું છે.